દીવા લીધા અને એને પેટાઈ નાખ્યા છે. ચાળીના મસ્ત દીવા કરી નાખ્યા. ધનતેરસની બધાને હાર્દિક હાર્દિક શુભકામના અને ખાસ કરીને લક્ષ્મી માતા તમારી ઘરે વસતા રહે અને આગળ પ્રગતિ કરાવતા રહે એવી શુભેચ્છા છે. એવી તેરસ છે એટલે ધનલક્ષ્મીની આપણે પૂજા કરવાની હોય. કેટલું મસ્ત બધી સજાવટ કરી દીધી. ટુ ઝેડ સામગ્રી આપણે લાવી દીધી માતાજીની વિધિની. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. તો હાથ થોડોક ભારે લાગતો હશે મારો, કારણ કે આપણે જો આ રૂમે કાલે હારી કરી આનો કે વિડીયો બનાવ્યો નહોતો. તો આજે થઈ છે ધનતેરસ. તો બધાને હેપી ધનતેરસ. અને ધનતેરસના દિવસે જો આપણે વહેલા ઉઠી જા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. પણ હું તૈયાર નથી થઈ હજી, ખાલી નાહી અને કચરો બસરો વાળ્યો અને આપણે આજે દીવા કરવાની શરૂઆત કરવાની છે સવારમાંથી. તો જો આપણે કોડિયાને એવું તો કાલે જ લેતા આવ્યા હતા, તો વાઈટું ને એવું બનાવવાનું થાય. અહીંયા રૂ ને એવું લઈ લીધું છે, એમાં રૂ લઈ લીધું છે અને આમાં જે કોડિયા લીધા છે. આ વર્ષે જો અમે છે ને 5 કોડિયા લીધા છે ને ગયા વર્ષે થોડાક પીડા છે. હું વર્ષોથી કોડિયાને છે ને જવા ન દઉં. પછી કોડિયા આપણે લૂસીને રાખી મૂકીએ ને તો આવતા વર્ષે પછી કાયમ લાગશે. મસ્ત મોટા કોડિયા લીધા આપણે. અને અહીંયા લીધું છે રૂ. તો આ રૂને આપણે વાઈટું બનાવશું. મસ્ત વાઈટું બનાવી અને દીવા વાસવાના છે આપણે, કારણ કે ધનતેરસ રૂમ હારી કરી નાખી. મસ્ત ગેપ બધો સરસ કરી નાખ્યો. આ રૂમ મેં કાલે હારી કરી હતી. હમણાં તો હસડો દિવાળી મહિનામાં ટાઈમ જ મળતો નથી. થોડોક અવાજ ભારે થઈ ગયો છે મારો, કારણ કે આપણે ઘર હારા કર્યા રસ વીડી હોય કે નહીં એટલા માટે. તો હારું હાલો ફટાફટ વાઈટું ને બનાવી નાખું, પછી આપણે દીવા વાસી દઈએ. તો આપણે જો વાઈટું અને દીવા તૈયાર કરી નાખ્યા છે. આપણે પાળી ઉપર મૂકવાના થાય. જો મસ્ત દીવા લઈ લીધા અને એને પેટાઈ નાખ્યા છે. આ રીતના મસ્ત દીવા કરી નાખ્યા. હવે આપણે જ્યાં પાળી છે ને અહીં પાળી ઉપર મૂકી દઈશું. પવન ન લાગે તો સારું, નકર પવન લાગે ને તો ન રહે. પવન ન લાગે ને આજ તો પવન બહુ એટલો બધો કંઈ છે નહીં એટલે વાંધો નહીં આવે. આ રીતના પાળી ઉપર બધા દીવા આપણે ગોઠવી દેવાના છે. હાલો જો આપણા દીવા થઈ ગયા છે રેડી. મસ્ત દીવા કરી નાખ્યા. અને હવે અહીં અમારે લેમ્પ ગોઠવો આ જગ્યાએ. તો મસ્ત લેમ્પે આપણે ગોઠવી દેવું. આગળ જ તે ગોઠવી દેવું છે, મસ્ત લાગશે. તો જો આપણે ઘરનું કામકાજ બધું કરી નાખ્યું છે. અને બે ગયા હતા મશીને બ્લાઉઝ સિવાઈ ગયું છે. અડધું બ્લાઉઝ થઈ ગયું. હજી નાસ્તો કરવાનો બાકી છે, કારણ કે ફેની પપ્પા હોતા છે ઉઠે પછી નાસ્તો કરી બા બનાવે છે. મગમઠને વઘારવાનું છે. અને અત્યંત બેન જો આપણે રંગોળી બનાવવા માંડ્યા છે. બતાવું તમને. ધનતેરસ છે તો આપણે રંગોળી તો બનાવવા પડે. દીવા જો આપણે વાસ્યા હતા ને એટલા ઓલા થયા છે. જાયન બધે છે કરેલા. બસ હવે થઈ ગયું બટા. આ હું દોર્યું તે? આ હું દોર્યું? કુકડો? આ જો અમારા અત્યંતાબેનની રંગોળી જોવો તમે ધનતેરસની. ચા કલર બગાડવાના કા હારું દોરાય, ચા ફૂલડા ને એવું દોરાય. તો આ શું દોર્યું? આ શું દોર્યું? મોર દોર્યો હોય બાપા. આ કલર ન હોય તો હાલે. જાય સાથીઓ દોર નાખ્યો, 3 પગલા દોર નાખ્યા. હાલો હવે હાલો ઊભા થાવ. હાલો બસ હવે લાડ ઘણું થઈ ગયું. જો કેટલું બધું થઈ ગયું. હાલો હાલ ઊભી થા. આવે હોય કાંઈ કાર્ડ લઈ આવશું. કાલે સાપવાનું આપણે છે ને ઓલા સાપવાના કાર્ડ આવે ને કાર્ડ લઈ આવશું. તો અત્યંતા બેનથી મસ્ત રંગોળી થાય એ આપણે આ જાઉં માર્કેટમાં કઈ લઈ આવશું. તો જો હું ને અત્યંત આવી ગયા છે તાબે અત્યારમાં, કારણ કે તાબે આંટો મારી આવી એવું છું. કાં આવી ગયા ને તાબે? મસ્ત અત્યારે આંખ ખુલતી નથી તાબે સડીને તરત. મેં કીધું વિડીયો શરૂ કરી દો, કડી ખમી નથી કરવો. મેં કીધું દિવાળી મહિનો હો, દિવાળીમાં સાફ સફાઈ શરૂ હોય, રોનક બધી આમ અલગ હોય. મસ્ત શિયાળાનો પવન છે ઠંડો ઠંડો. ઘણું માણા ઓછું થઈ જાય. 2 દિવસમાં તો તમને કોઈ સુરતમાં જોવા નહીં મળે, કારણ કે દુકાનો તો બધી બંધ છે. બસ આ 2 દિવસ છે, બાકી દિવાળી અને 9 વર્ષ પછી તમને કોઈ જોવા નહીં મળે. હાવ ખાલી. ગયા વર્ષે કેમ હતું એ જ રીતના હશે. કેમ આવીને તો તૈયાર થઈ ગયા? કા થઈ ગઈ ને તૈયાર? આ બાજુ હોય એટલે આંખું ખુલે. બસ રેડી.
સારું તો આજે છે ધનતેરસ. આજે પૂજા કરવાની કા સોપડા પૂજન કરવાનું હોય ને. હેપી ધનતેરસ. અરે વાહ, તો તમને હેપી ધનતેરસ કહી દીધી. અને વાતાવરણ બહુ મસ્ત મસ્ત છે. અમે તો અહીં ઊભા રહી ગયા માં દીકરી. કઈને આપણે ઘડીક આંટો ફેરો માર લઈ પછી તઈ નીચે ફીન પપ્પા જાગ્યા છે હજી નાવા ગયા હતા ઈ. અને મેં કીધું હાલો આપણે આંટો મારી આવીએ. તો સારું તો આપણે સવારમાં દીવાને એવું વાસી નાખ્યું તો બધું હતું ને બતાવ્યું તો થઈ ગયા છે બપોર. આપણે બપોરના જવાનું છે બહાર. હવે હું તૈયાર થઈ ગયો. સવારમાં તૈયાર નહોતી થઈ. અત્યંતા બેને તો કુબડા ને કાગડા ને દોર નાખ્યું તો એ બધું જવા દીધું. આપણે દાદરે મસ્ત તો એ નાખ્યા છે દિવાળીને. જો મસ્ત બધે દાદર ધોઈ અને અહીંયા ગોઠવી દીધું છે સરસ. અને હવે આપણે કરવાની છે લક્ષ્મીજીની પૂજા. લક્ષ્મીજીની પૂજા માટે તો આપણે પૂજા પર લઈ આવ્યા છીએ. અને ઘરમાં નવા નવા કેલેન્ડર આવી ગયા છે ને આ બધા રેડી થઈ ગયા છે. તમને બતાવું મસ્ત મસ્ત રેડી થઈને સ્ટાર્ટ થઈ ગયા છે. હાલો આપણે વિડીયોમાં આવવાનું છે એમ જોઈ લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો પેલા પ્રથમમાં તો જો આજે છે ધનલક્ષ્મી. હા, ધનલક્ષ્મી ની ધનતેરસ. સોરી ધનતેરસ. હા, તો ધનતેરસ ની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને ખાસ કરીને લક્ષ્મી માતા તમારી ઘરે વસતા રહે અને આગળ પ્રગતિ કરાવતા રહે એવી શુભેચ્છા છે, એવી પ્રાર્થના છે મા લક્ષ્મી પાસે. અને હેપી ધનલક્ષ્મી અને હેપી ધનલક્ષ્મી અને શુભકામના. એટલે ધનલક્ષ્મી યાર મને કેમ આજ આમ થાય, પણ એ ધનતેરસ એટલે લક્ષ્મી માતાજીની પૂજા નથી થતી. હા હાલો પતી ગયું. એને કહી દીધું તમને કે આજે ધનતેરસ છે. ધનતેરસ ની તમને બધાને શુભકામના. અને એ લક્ષ્મી માતાજીની નું છે યાર. કેમ ભાઈ આળો આવે છે વેકેશન માં પૂજા પર તો બતાવો પેને. લાવો ક્રામ શીખ આવી શીખ કરે ઠીક એવું કઈ વાંધો નહીં. આપણે જો મસ્ત આપણે જો છે કે નહીં લક્ષ્મી માતા. જો હા લક્ષ્મી માતા છે કે નહીં એટલે મને મગજમાં આવી જાય. જો આ જો આપણે આ ધનલક્ષ્મી ની પૂજા કરવા માટે બધી આપણે પૂજા પર લઈ આવ્યા છે. આપણે પૂજા આવીને પછી કરવાની છે. અને અથાક તો આપણે હા દીવો આવ્યો છે ને બડા કેટલા બધા અબીલ, ગલાલ, કંકુ, ધાણા, નાડા શેરડી, હળદરનો ગાંઠિયો બધી વસ્તુ આમાં આવી જાય. કમળ કાંકડી, એલસી કમળ કાંકડી કહેવાય એને. અને આ ધનલક્ષ્મી માનો ફોટો તો બધી પૂજાનો આપણે આવી જશે. અને આગળ કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો. કારણ કે હવે અમે ધનલક્ષ્મી માની પૂજા કઈ રીતના કરી એ તમને બતાવશું. આપણે ધનલક્ષ્મી માની પૂજા કરશું ત્યારે તમને બતાવશું ફૂલ વિડીયો. આપણે ધનલક્ષ્મી માની પૂજા કઈ રીતના થાય એમ. સારું ફેમિલી, હવે જો આપણે ધનલક્ષ્મીની પૂજા કરવા મળ્યા છીએ. આ ધનતેરસ છે ને તો લક્ષ્મીજીની, ગણપતિ બાપાની, મા સરસ્વતીની જો પૂજા કરવા મસ્ત બેસી જાય છે મારા પપ્પા. જો અહીંયા મસ્ત પૂજા કરવા. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ધનતેરસ છે એટલે ધનલક્ષ્મીની આપણે પૂજા કરવાની હોય. પૂજા મસ્ત કરવા મળ્યા છે ગણપતિ અને બાપાની. આ છે આપણે લક્ષ્મી યંત્ર છે અને આ ચાંદીનો સિક્કો છે. એટલે કુબેર ભંડારની આપણે પૂજા કરીએ. અને તમે છે ને ફેમિલી ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે તમે લોકો કેવી રીતના પૂજા કરો છો ધનતેરસને દિવસે. જો અમે તો આવી રીતના કરીએ છીએ. જો આ મંદિરમાં ને અહીંયા ને. અને ખાસ કરીને મારો વેહ છે ને આ થોડોક ઠીક હશે. કારણ શું છે ખબર? જો તમે રૂમમાં હવે થોડુંક કામકાજ કરીએ છીએ હવે આમાં રૂમમાં. અને એ તમે કોમેન્ટ કરીને કહી દેજો કે અત્યારે આ શું કામ કરતા છે. ખાસ કરીને કોમેન્ટ કરજો. તો અત્યારે પેટી પલંગ આપણો અહીંયા આડો આવી ગયો છે. પહેલાં તો અહીંયા આપણે હતો અહીંયા, અત્યારે જો આડો મૂક્યો છે આપણે. તો અત્યંતા બેન અમારે જો આ મધ નાખી દીધું છે. આપણે ગણપતિ બાપાની, લક્ષ્મીનારાયણની અને લક્ષ્મી યંત્રની ના સિક્કાની હારાથી ધોઈ નાખી સ્નાન કરાવી દઈએ. સ્નાન કરાવી દીધી. આ તો દેખો. હવે ઢાંકણું દઈ દે. ઢાંકણું દઈ દે હવે. બસ એ મૂકી દે. બસ. હવે લોટી લે. ભાઈ અમારે ધૂપિયું લઈને આવી ગયા છે. એટલો બધો નાખી દીધો? બધોય કોલસા ની ઘટે ને. અરે વાહ કેની ભાઈ જો અમારે ધૂપિયું લઈને આવી ગયા છે. ધૂપ કરવાનો છે. એકદમ પવિત્ર કરી દેવાનું છે આખી રૂમ. આપણે છે ને અત્યારે તમે દેખાડો કેવો લુક છે આપણા ફેમિલી ને. અત્યારે કેવો લુક છે જોયો. અને તમે પછી જોજો કેવો લુક લાગશે. આખો ચેન્જ થઈ જાય કા. આ તમે સોમવારે જોજો કેવો લુક લાગશે. હા હાસી વાત છે હો.
હા અમારી મતલબ બેન બા જો કે છે અમારા ફેનિલભાઈ મોસ્ટ કામ કરી નાખ્યું જો આ અને જો આ અહીંયા ગણપતિ બાપાનું કપડા વસ્ત્ર બનાવવા મળી છે. જો આ બની જશે ગણપતિ બાપાના વસ્ત્ર બધું અહીંયા જો આપણે ગોઠવી દીધું છે, અહીં બધું મૂકી દીધું છે. પાઘડી છે ને જો ફટાકા ફૂટવા મળ્યા, અહીં મારા પપ્પા બધું ગોઠવી દઈ ને પછી બધું થાય બરાબર ને. તું દીવા બધે કરી આવ્યો જો અમારા ફેનિલભાઈ બધે દીવા કરી આવ્યો છે. મસ્ત આપણે આયોજન કરી નાખવાનું છે લક્ષ્મી માતાનું. આ ધનતેરસની દિવસ છે ને સારું ફેમિલી હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. લક્ષ્મી માતાજીની, ગણપતિ બાપાની, સરસ્વતી માતાજીની સ્થાપના કરી દીધી છે બહુ સરસ મજાની. અને અમે બધા હવે આરતી કરવા માટે બેસી ગયા છીએ. જો કેટલું મસ્ત બધી સજાવટ કરી દીધી, એટલું ઝેડ સામગ્રી આપણે લાવી દીધી માતાજીની વિધિની. જો મારી મમ્મી જો કાંક સરસા કરે જો એ હું તમે બનાવો. હા જો મારો પપ્પા કાપતા જાય છે. તું બેન ત્યાં કેમ બેઠા? નીચે ઉતરો, માતાજીની પૂજા કરવાની છે. જે જગ્યા નથી. અરે જગ્યા થઈ જાય. જો આ ભાઈ અમારે ટંકોરી લઈને બેસી ગયા છે. અહીંયા જો આપણે થોડોક અહીંયા આડી, હા બસ લ્યો હાલો. જો આમ હોય હાલો થઈ ગયું. તો મસ્ત આપણે કરી નાખ્યું છે. ધૂપ 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 ધૂપ. હારું ફેમિલી જો મસ્ત આપણે પૂજા કરી નાખી છે માતા લક્ષ્મી માતાની. અને જો હવે જો પરસાદી બધા આગળ લેવા મળશે. અને જો અહીંયા બધા બેસી ગયા છે કેમ કે થોડીક હાકડ પડે છે કેમ કે પલંગ વચ્ચે અમારો આવી ગયો છે ને પેટી, એટલા માટે. કા થઈ ગયું બધું કમ્પ્લીટ? રૂમનું રિનોવેશન કરવાનું છે. થોડો લાગતો છે પણ એડજસ્ટ કરી લેજો કારણ કે હાંસ છે અને આપણે ધૂપ થાય છે કે નહીં એટલા અને અમે આખા ગરમીના પલ્લી ગયા છે. પણ વર્ષમાં એક જ દિવસ એવો આવે છે કે ધનલક્ષ્મી માતાજીનો પૂજા વિધિ કરવાનો. તો કાંઈ નહીં, એડજસ્ટ આપણે કરવું પડે માતાજીની, એટલું તો આપણે કરવું પડે. વર્ષમાં એક જ આવે ધનતેરસ. સારું ફેમિલી કમ્પ્લીટ બધું થઈ ગયું છે. હવે જો અહીં એટલે હે તારે ઊભું નથી થવું પરસાદી ખાવ એવું છે. સેલે સેલે મારે રહેવાનું લક્ષ્મી કહેવાય ને. હા સાચી વાત છે. હા તો સારું જો મસ્ત હવે બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો સારું ફેમિલી આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો શુભ ધનલક્ષ્મી એટલે શુભ ધનતેરસ. બાય બાય.